વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર। તાલાલા માર્કેટિંગ યાર્ડ હાલ કેસર કેરીની આવકથી છલકાઈ રહ્યું છે। યાર્ડમાં દરરોજ 10,000થી વધુ બોક્સની આવક થઈ રહી છે। 19 એપ્રિલથી હરાજીનો વિધિવત પ્રારંભ થયા બાદ માત્ર 14 દિવસના ટૂંકા ગાળામાં જ 1 લાખથી વધુ બોક્સની આવક નોંધાતા વેપારીઓ અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વર્ષે ભલે ઉત્પાદન ગત વર્ષોની સરખામણીએ ઓછું હોય, પરંતુ કેરીની ગુણવત્તા અત્યંત ઉત્તમ અને સ્વાદમાં મીઠાશ ભરપૂર છે। A1 ગ્રેડની ક્વોલિટીને કારણે સ્થાનિક બજારની સાથે વિદેશી બજારોમાં પણ ગીરની કેસરની માંગમાં ધરખમ ઉછાળો આવ્યો છે। સારી ગુણવત્તાને કારણે ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે, જેને પગલે ગીરના પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તાલાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન સંજય શિંગાળા અનુસાર આ વર્ષે કેરીની સિઝન ગત વર્ષ કરતાં લાંબી ચાલે તેવા સાનુકૂળ સંકેતો મળી રહ્યા છે। ગત વર્ષે સિઝન અંદાજે 45 દિવસ ચાલી હતી અને કુલ 4.49 લાખ બોક્સની આવક થઈ હતી, તો આ વર્ષે અનુકૂળ વાતાવરણને જોતા સિઝન 50થી 60 દિવસ સુધી લંબાય તેવી પૂરી સંભાવના છે। સિઝન લાંબી ચાલવાને કારણે વેપારીઓને લાંબા સમય સુધી વ્યાપારની તક મળશે અને ખેડૂતોને પણ પોતાની જણસ વેચવા માટે પૂરતો સમય મળશે। પરિણામે આ વર્ષે કુલ આવકનો આંકડો ગત વર્ષના રેકોર્ડને વટાવી જાય તેવી પૂરી શક્યતા છે। ભાવમાં તો ઠીક એવું છે, 500 થી માંડીને 1100-1200 સુધી માલ વેચાય। ક્વોલિટીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે વાતાવરણે સાથ આપ્યો તે મુજબ કેરી પાછલા વર્ષોની સરખામણીમાં ક્વોલિટી બહુ સારી છે, મીઠાશ ખૂબ સારી છે અને જે ફળ જોઈએ તેવું તંદુરસ્ત ફળ છે અને એની ડિમાન્ડ પણ એક્સપોર્ટમાં પણ ખૂબ સારી છે। અત્યારે થોડા ઘણા ફ્લાઇટોના ઇસ્યુ છે, જો ફ્લાઇટોના ઇસ્યુ ન હોય તો મોટા પ્રમાણમાં ટૂંકમાં પાછલા વર્ષોની સરખામણીમાં રેકોર્ડ બ્રેક એક્સપોર્ટ થાય એવી શક્યતા છે। પ્રથમ તબક્કાનો પાક હતો તે લગભગ 10-15-20% જેવો હતો, તે હવે પૂર્ણ થવાને આરે છે, એટલે વચ્ચે થોડીક આવકનો ખાંચો રહે, પણ બીજો અને ત્રીજો તબક્કો ખૂબ સારા પ્રમાણમાં ખેડૂતોને ઉત્પાદન મળી રહે એવું અમારું અનુમાન છે।